નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું। હું છું આપની સાથે દીપા શર્મા। રાજ્યભરમાં એક જ સવાલ છે, ગરબાને લઈને આ મહત્વપૂર્ણ સવાલ સૌ કોઈના મગજમાં છે, મનોમસ્તિષ્કમાં છે। પરંતુ ઘણી બધી ચર્ચાઓ વચ્ચે આખરે થશે શું તેને લઈને જે મંતવ્ય ન્યૂઝ પ્રયાસ કરી રહ્યું છે કે આ સવાલનો જવાબ મેળવી શકીએ। જવાબ મેળવવાના પ્રયાસ મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે। મહાનગરોના મંતવ્ય પણ અમે જાણ્યા। શું ગરબા થશે? ગરબા થશે તો કયા પ્રકારે થશે? મહાનગરોની સોસાયટીના રહીશોનું આખરે શું કહેવું છે આ મુદ્દાને લઈને તે પણ તમને જણાવીશું કે આખરે રહીશો શું માની રહ્યા છે। સરકારે હજુ સુધી કોઈ નિર્ણય નથી કર્યો। હજુ ગરબાની મંજૂરીનો નિર્ણય જે છે તેના ઉપર વિચારણા ચાલી રહી છે। હવે શું સરકાર ગરબાની છૂટ આપશે? શું શેરી ગરબાને મંજૂરી મળશે? શહેરોની સોસાયટીમાં નવરાત્રી ઉજવાશે તો કયા પ્રકારે ઉજવાશે? કયા પ્રકારે નિયમો બનાવવામાં આવશે અને નિયમોની અમલવારી પણ કેવી રીતે કરાશે? ઘણા બધા પ્રશ્નો છે। મંજૂરી મળે તો કેવી હશે સોસાયટીની તૈયારીઓ? જો ગરબાની મંજૂરી ન મળે તો લોકો શું કરશે? તો આજ અંગે રાજકોટથી અમારા સંવાદદાતા મયુર સોની લાઈવ જોડાઈ ગયા છે। મયુર, ગરબાને લઈને અત્યારે પણ અસમંજસની સ્થિતિ છે, કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો, પરંતુ લોકો શું કહી રહ્યા છે? બિલકુલ, નવરાત્રી છે તે ગુજરાતની ઓળખ છે અને ગરબા છે તે વિશ્વભરની અંદર પ્રખ્યાત છે, પરંતુ કોરોના કાળ ચાલી રહ્યો છે એટલે ગરબા યોજવા કે નહીં તે અંગે સરકારની મૂંઝવણ ચાલી રહી છે। રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે, શેરી ગરબાથી લઈને પ્રાચીન ગરબી સુધી, આવો તેમની સાથે જ વાતચીત કરીએ, કારણ કે ગરબા છે તે આપણી ભાવના લાગણી સાથે પણ જોડાયેલ છે। અર્જુનભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। પૂછવા માંગીશ કે ગરબા થવા જોઈએ કે ના થવા જોઈએ, અને થવા જોઈએ તો કયા ફોર્મેટમાં થવા જોઈએ, તમે શું માનો છો? બિલકુલ, અત્યારે 200 લોકોની ગાઈડલાઈન પ્રમાણે ગરબાની વિચારણા ચાલી રહી છે। એ મુજબ અત્યારે ગરબા થવા શક્યતા નથી રહી, કારણ કે અત્યારે 200 માણસોમાં કાંઈ થતું નથી અને પ્લસમાં માસ્કને એ બધું બહુ ધ્યાન રાખવું પડે છે। એ મુજબ અત્યારે આપણે વિચારણા કરીએ તો શેરી ગરબામાં આપણે જે અત્યારે લોકો ફ્રેશ થવા માગે એના માટે બરોબર છે, પણ મોટું આયોજન ના શક્યતા નથી એમ। અર્જુનભાઈ, રાજકોટમાં નાના મોટા લગભગ 20 જેટલા આયોજનો અર્વાચીનના થાય છે। શેરી ગરબાઓ અલગ અલગ સોસાયટીમાં થતા હોય છે, તેમાં પણ એક સોસાયટીની અંદર 200 300 ફ્લેટ હોય તો 500 થી વધુ લોકો ભેગા થઈ જાય છે, તો એ ગરબા કઈ રીતે કરવા, એ શક્ય છે? ના, એ શક્યતા નથી, કારણ કે અત્યારે તમારે માસ્ક પહેરવું ફરજિયાત હોય છે, કારણ કે માસ્ક વગર અત્યારે કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સ ને એ બધું રાખવું ફરજિયાત હોય છે। એ માટે શક્યતા નથી કે ગરબા થઈ શકે, પરંતુ જો કોઈ સરકાર આ મુજબ છૂટછાટ આપી શકે તો શક્યતા ઘણી ખરી એમ। માસ્ક પહેરીને ગરબા લઈ શકાય છે? ના લઈ શકાય, કારણ કે અડધી કલાક કોઈ પણ માણસ માંડ રમી શકે, પસીનો વડે ઓક્સિજન લેવામાં તકલીફ પડે। તમને પણ પૂછવા માંગી, શેરી ગરબાની વાત ચાલે છે, પ્રાચીન ગરબી એ તો આપણી અસ્મિતા ધાર્મિક સાથે જોડાયેલી છે, તમે શું માનો છો, પ્રાચીન ગરબી થવી જોઈએ કે નહીં નાની બાળકોની? પ્રાચીન ગરબી થવી જોઈએ, કેમ કે સરકાર હજી થોડીક છૂટછાટ વધુ આપે તો પ્રાચીન ગરબી કરી શકીએ। અત્યારે તો શક્યતા પ્રાચીન ગરબીની નથી, કેમ કે પબ્લિક 200 માણસ એટલે એ લિમિટ છે, 200 માણસની લિમિટ છે, એ લિમિટ પ્રમાણે ગરબી ના થઈ શકે। ખાસ કરીને રાજકોટના અંબિકા હોય, ગરુડ ગરબી મંડળ હોય, અલગ અલગ મોમાઈ ગરબી મંડળ હોય, એ લોકોએ તો ગરબી આ વખતે યોજવાની ના પાડી છે, તો શું નાની નાની બાળાઓ થકી કોઈ આયોજન થઈ શકે એવું માનો છો? ના, કેમ કોરોનાના કારણે, કેમ કે માસ્ક ફરજિયાત છે, એ પ્રમાણે ગરબી થવી અશક્ય છે એમ। અર્જુનભાઈ, તમે શું કહેશો પ્રાચીન ગરબીને લઈને? એક આપણી સંસ્કૃતિ પ્રમાણે ગરબી થવી જોઈએ। આપણી ગરબી જે અમુક લોકો કરે છે એ સંસ્કૃતિ જળવાવી પણ જોઈએ, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડે અને સરકારની ગાઈડલાઈન મુજબ જે નિર્દેશ છે એના પ્રમાણે કરે તો વધારે સારું રહેશે। અને ખાસ કરીને જો સરકાર કદાચ છૂટ આપે તો કયા ફોર્મેટની અંદર થઈ શકે છે? સરકાર છૂટ આપે તો સંખ્યા વધારવી પડે, કારણ કે 200 માણસ તમે કોઈ ગણવા તો આવી નથી શકવાના, આમાં ઘણા બધા આવી શકે છે, અને પ્લસમાં અમુક માસ્ક વગર આવતા, અમુક જે સોશિયલ ડિસ્ટન્સ ના રાખતા હોય, તો ગાઈડલાઈન પ્રમાણે એ બધું કરવું જરૂરી છે। જો એવી રીતે બધા વર્તે તો ગરબી શક્યતા છે।
બિલકુલ. તો જે પ્રકારે રાજકોટવાસીઓ કહી રહ્યા છે કે નિયમો છે તે ગરબા અને નાનકડી ગરબી માટે પણ બાધકરૂપ છે, કારણ કે 200 લોકો ની છૂટ આપવાની વિચારણા ચાલી રહી છે. તો એક નાનકડી ગરબી મંડળની અંદર બાળાઓથી લઈને આયોજકોની સંખ્યા જ 200 થઈ જતી હોય છે, ત્યારે ત્યાં જોવા આવનારા લોકો છે તેની સંખ્યા વધી જાય છે. સોશિયલ ડિસ્ટન્સના ભંગના કેસ થઈ શકે છે, તંત્રની સાથે આયોજકોને ઘર્ષણ થઈ શકે છે. એટલે મોટા ભાગના જે રાજકોટના પ્રાચીન ગરબીના આયોજકો છે તેમને પણ આ વર્ષે ગરબા મુલતવી રાખવાનું નક્કી કર્યું છે, જાહેર કર્યું છે. તો શેરી ગરબાના આયોજકો છે તે પણ એ જ વિચારી રહ્યા છે કે એક સોસાયટીની અંદર જો નાનકડું આયોજન કરીએ તો પણ એક સોસાયટીના 500-700 મેમ્બરો થઈ જતા હોય છે. એટલે સરકારના જે 200 લોકોના ગરબાનો નિયમ છે તે અહીંયા ફિટ નથી બેસતો. એટલે આ વખતે ગરબા યોજવા માટે પણ આયોજકો તૈયાર નથી, કારણ કે તંત્રની સાથે સીધું ઘર્ષણમાં આવવું પડશે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થશે. બીજો આપણે સવાલ અહીંયા ગરબીની સાથે એ પણ પૂછીએ કે નેતાઓની રેલી તો થઈ રહી છે, તેમાં કોઈ સંખ્યા નથી ગણવામાં આવતી, તો આ માટે કઈ સરકારને તમે સંદેશ આપશો કે ભાઈ ધાર્મિકતા જળવાવી જોઈએ ને તમારું જે રાજકીય ચાલી રહ્યું છે રાજકીય પાર્ટીઓનું એ બંને વચ્ચે પણ ભેદ થાય? હા, રાજકીય પક્ષો મુજબ અત્યારે ઘણી બધી રેલીઓ છે, અમુક માસ્કમાં અત્યારે ઘણા બધા કિસ્સાઓ પણ એવા ઘર્ષણના સામે આવે છે. જો નવરાત્રિ થાય તો એ માટે સરકારને થોડીક સંખ્યા વધારવી પડે, તેમજ થોડુંક ઘણું બાંધછોડ કરવી પડશે માસ્કની હાથે. જો અત્યારે ગાઈડલાઈન મુજબ અમે વર્તી તો 200 માણસોમાં કાંઈ થાય શક્યતા છે જ નહીં કોઈ પણ આયોજનની, કારણ કે માણસોને અત્યારે સંખ્યા હોય તો માણસ જવાનો છે ત્યાં રમવા, સંખ્યા વગર કોઈ માણસ ત્યાં જશે જ નહીં. 200 માણસોમાં માણસો અંદરથી જ વિચારે કે અમારે કેમ રમવું આમાં. એક પ્રાચીન અને શેરી ગરબાની વાત, અર્વાચીન ગરબાનું શું સ્ટેટસ છે રાજકોટમાં? અર્વાચીન ગરબા રાજકોટમાં ટોપ ઉપર છે, કારણ કે કાઠિયાવાડ છે આપણું. આ અર્વાચીન ગરબા થશે કે કેમ? ના, આ વખતે શક્યતા બહુ જ ઓછી છે, કારણ કે બહુ ઓછી સંખ્યા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ છે એ માટે. બિલકુલ. તો ગરબા છે તેના ઉપર સંકટ ઘેરાયેલું છે, અને સંકટ છે એટલા માટે છે કારણ કે સંખ્યાની મર્યાદા છે, સરકારની જે ગાઈડલાઇન્સ છે તેના કારણે પણ લોકો નથી ઈચ્છતા કે કોઈ ગાઈડલાઇન્સનો ભંગ થાય અને તેમના ઉપર કેસ થઈ શકે, તંત્રની સાથે સીધું ઘર્ષણમાં આવવું પડે. મયુર, ક્યાંક આયોજકો એટલે પણ તૈયાર નથી આયોજન માટે, કારણ કે જે પણ ગાઈડલાઇન્સ બનાવવામાં આવશે તેની અમલવારી પણ એક મોટો પડકાર સાબિત થઈ શકે છે તેમની માટે. બિલકુલ, ગાઈડલાઇન્સ તો છે જ, પરંતુ સાથે સાથે હવે સમય પણ ખૂબ ટૂંકો છે. સૌથી પહેલી વસ્તુ તો નાનકડી ગરબી મંડળ છે તેમને ફાળો એકત્ર કરવો ખૂબ મુશ્કેલ બની જશે, કારણ કે હવે ગરબીને માત્ર 10 થી 11 દિવસ જેટલો સમય જ રહ્યો છે. આ સમયગાળાની અંદર બાળાઓ પાસે તૈયાર કરાવી, ફંડ એકત્ર કરવું, ગરબાનું આયોજન કરવું એ અશક્ય છે. એ જ પ્રકારે જ્યાં શેરી ગરબાઓ છે સોસાયટીની અંદર થાય છે ત્યાં પણ આ જ પ્રકારના પ્રશ્નો નડશે. ન માત્ર સરકારી ગાઈડલાઇન્સ કે નિયમો, પરંતુ સૌથી મોટો પ્રશ્ન ફંડનો હોય છે, કારણ કે આયોજન જ્યારે થતું હોય છે ત્યારે સૌથી મોટું આર્થિક પરિબળ જવાબદાર હોતું હોય છે, અને એ પણ હવે સ્પોન્સર મળવા મુશ્કેલ થઈ શકે છે. એની આખી પ્રક્રિયા 2 મહિના પહેલા થતી હોય છે, અને આ વખતે આ તમામ વસ્તુઓ છે તે કોરોનાની અંદર અટવાઈ પડી છે, અને એના કારણે રાજકોટ છે તેના ઉપર નવરાત્રિથી લઈને શેરી ગરબા ઉપર સંકટ છે. 99% આયોજકો છે તે અત્યારે ખસી જવાનું માની રહ્યા છે. જ્યાં પણ પરંપરાગત ગરબી થઈ રહી છે ત્યાં લોકો માતાજીની આરાધના કરીને એક ગરબો ગાઈને જે પરંપરા છે, જે ધાર્મિક મહત્વ છે તે જાળવવા માટેની તૈયારી કરી ચૂક્યા છે, અને જાહેર પણ કરી દીધું છે ઘણી બધી ગરબીઓએ. મયુર, આયોજકો તો અહીં તૈયાર જ જોવા મળી રહ્યા છે કે આ વખતે નવરાત્રીનું આયોજન તેઓ નથી જ કરવાના. બીજી તરફ ડોક્ટરોનું પણ એવું જ માનવું છે કે નવરાત્રી આ વખતે યોજવી બિલકુલ વિકરાળ સ્વરૂપ કોરોનાને નિમંત્રણ આપવું, તે જ પ્રકારે આપણે કહી શકીએ. એટલે કે ડોક્ટરોએ પણ ચીમકી ઉચ્ચારી હતી કે નવરાત્રીના કારણે કોઈ સંક્રમિત થશે તો તેઓ પણ ઈલાજ નહીં કરવાના. બિલકુલ બિલકુલ, કારણ કે આમાં બે સૌથી મોટી વાત છે, કારણ કે ગરબા રમવા માટે સ્ટેમિનાની જરૂર હોય છે, ને એટલું જ એનર્જી વેસ્ટ થતી હોય છે, એનર્જીનો કન્ઝ્યુમ થતું હોય છે, ઓક્સિજન લેવલની ખૂબ જરૂર હોય છે. માસ્ક પહેરીને ગરબા રમવું શક્ય જ નથી. કદાચ નાની બાળકીઓ હોય છે તેને નાનકડો ગરબો લેવો હોય તો પણ એ માસ્ક પહેરીને ન લઈ શકે. બીજી તરફ કદાચ માસ્ક વગર તેઓ ગરબા લે, શક્ય આ નથી છતાં પણ લે તો તેની અંદર કોરોના ફેલાવાનો ભય રહે છે, કારણ કે સપ્ટેમ્બર મહિનાની અંદર રાજકોટ શહેરની અંદર સૌથી વધારે કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે. અત્યારે પણ દરરોજ 100ની સંખ્યાની અંદર જ્યારે સોશિયલ ડિસ્ટન્સનું મોટાભાગે લોકો પાલન કરે છે ત્યારે પણ જોવા મળી રહ્યા છે. ત્યારે નવરાત્રી આવશે, લોકો એકબીજાની નજીક આવશે, ગરબા લેશે,
તો એ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ તો થશે જ, પરંતુ તે કોરોનાને ખુલ્લું આમંત્રણ હશે અને એટલી મોટી સંખ્યામાં લોકો પોઝિટિવ થશે તો ડોક્ટરો માટે પણ તેમને સારવાર આપવી અશક્ય બની જશે. જે પ્રકારે સપ્ટેમ્બર મહિનાની અંદર રાજકોટમાં ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ઉપલબ્ધ ન હતા, આવી પરિસ્થિતિ ઓક્ટોબરની અંદર અને આવનારી નવરાત્રી પછીની દિવાળીની અંદર ન થાય તેના માટે જ આ સાવચેતી રૂપે ડોક્ટરોએ ચીમકી આપીને જણાવ્યું છે. મયુર, જોડાયેલા રહેજો અમારી સાથે. તો પ્રશ્ન એ જ છે કે ગરબાનું આયોજન થશે કે નહીં, ગરબા માટે પરવાનગી આપવામાં આવશે કે નહીં, સોસાયટીઓમાં ગરબા યોજાશે તો કયા પ્રકારે અમલવારી થશે. પડકાર અહીં ઘણા બધા જોવા મળશે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું અને એ પણ ગરબા રમતા સમયે તે ક્યાંક અશક્ય જ લાગે છે. અમારા સંવાદદાતા સંજય મહંત પણ લાઈવ જોડાઈ ગયા છે સુરતથી. સંજય, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવશે કે કેમ તે વિશે લોકો શું કહી રહ્યા છે? શું આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે ગરબા થશે કે પછી નિરાશા જ જોવા મળી રહી છે? વાત કરીએ તો સુરત શહેરમાં ગણેશ ઉત્સવ હોય, ગરબા નવરાત્રિ હોય, તમામ તહેવારોની આતુરતાથી રાહ જોવાતી હોય છે. ત્યારે સુરતના કેટલાક રહેવાસીઓ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું એમનું શું કહેવું છે. કારણ કે ગરબા એક એવી વસ્તુ છે કે નવરાત્રિ ક્યારે આવશે એની રાહ જોવાતી હોય છે, પરંતુ આ વખતે નવરાત્રિ પહેલાં કોરોના આવી ગયો અને કોરોના આવ્યા બાદ તેની ગાઈડલાઈન આવી. ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જરૂરી છે. યુવાઓ છે આપણી સાથે. જણાવો, ગરબાનું જે આયોજન છે એ આયોજન થવું જોઈએ કે ના થવું જોઈએ? કોરોનાના કાળમાં શું કહેશો? કોરોનાના કાળમાં થવું જ જોઈએ ગરબા, કે અમુક તહેવારો બધા ગયા છે અને આ ગુજરાતીનો તહેવાર છે ગરબા, તો ખરેખર રમાવવા જ જોઈએ. અમે ગરબાનું શેરી ગરબા કરવા માંગીએ છીએ કે અમે સોશિયલ ડિસ્ટન્સ પાલન રાખીશું, અમે સેનિટાઈઝર રાખીશું, માસ્ક પહેરીને લોકોને દૂર દૂરથી રમીશું અને ગરબા તો રમાવવા જ જોઈએ. સરકારે એમની પરમિશન આપવી જ જોઈએ, કેમ કે હવે આ એક જ તહેવાર રહ્યો છે અમારા માટે ઉલ્લાસનો, અને એ તહેવાર પણ ચાલ્યો જાય તો પછી કોઈ મતલબ નથી. ગણેશ ઉત્સવ પણ રંગેચંગે આપણે કરતા જ હતા, એમાં કંઈ જ નથી કરી શક્યા, ઘરોમાં મૂર્તિ મૂકવી પડી હતી. નવરાત્રિ આવી રહી છે, પરંતુ સરકાર જો પરમિશન આપે તો પણ એ જ શરત હશે કે ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ? હા, ખરેખર. પણ ગણપતિમાં, ગણેશ ઉત્સવમાં પણ સરકારે જે રીતે નિયમો રાખેલા હતા એ નિયમોનું ખરેખર લોકોએ પાલન કર્યું જ છે. તો નવરાત્રિમાં નથી કરવાના, અમે પણ કરીશું નવરાત્રિમાં એવું બધા નિયમોનું, કેમ કે સોશિયલ ડિસ્ટન્સ રાખીશું, માસ્ક પહેરીને વાત કરીશું એકબીજા સાથે, અને ગરબા રમવા માટે ખોટું વધારે એ નથી તો મૂર્તિઓ અમે અડકશું નહીં, થોડું એનું પણ સેનિટાઈઝનું ધ્યાન રાખીશું. બહેનો પણ આપણી સાથે છે. બેન, આપ જણાવો, ગરબા થવા જોઈએ કે ના થવા જોઈએ? ગરબા થવા જ જોઈએ. બધા તહેવારો જતા રહ્યા છે, એક અમારા ગુજરાતીનો આ જ તહેવાર રહ્યો છે, એટલે ગરબા થવા જોઈએ. અમે સેનિટાઈઝર આ તે બધું અમે સાથે રાખીશું, ડિસિપ્લિનો બી અમે રાખીશું. બેન, ગરબા નવરાત્રિમાં મહિલાઓને ઉત્સાહ વધારે હોય છે, પણ મહિલા જે શણગાર સજીને ગરબા રમતી હોય છે, માસ્ક પહેરશો, શણગાર દેખાશે નહીં, શું કહેશો? માસ્ક તો પહેરવાની જરૂરી જ છે. અમે શિંગાર કરીએ છીએ, અમે ના નહીં કહીએ, પણ અમે કરશું, પણ માસ્ક તો અમે સાથે પહેરીશું જ. માસ્ક પહેરીને ગરબા કરવા તૈયાર છે, પણ ગરબા થવા જોઈએ એવું કહી રહ્યા છે. આપ જણાવો કે માસ્ક પહેરીને ગરબે ઘૂમશો તો થાક વધારે નહીં લાગે? થાક વધારે લાગશે જ, કેમ કે જે શ્વાસ છે તે માસ્ક પહેરીશું તો શ્વાસ પાછો અંદર બી જશે, તેમાં તો વધારે લાગશે ગરબા રમવામાં. શું કહેશો? કારણ કે ગાઈડલાઈન તો જે આવશે, જે છે એ રહેશે જ. સેનિટાઈઝ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ. ગરબા રમતી વખતે સોશિયલ ડિસ્ટન્સ કઈ રીતના પાલન કરી શકાય? 1 કે 2 મીટરનું અંતર રાખવા પડશે ને ધ્યાન બી બહુ વધારે રાખવા પડશે કે શું કહેવાય, વધારે એ ન થાય, લોકો જમા ના થાય. 200ની પરમિશન આપેલી છે બરાબર છે, પણ વધારે 200થી બી વધારે લોકોની 200 લોકો બી નહીં હોવા જોઈએ, કે એક જણને જો કેસ આવ્યો તો બધાને જ લાગી શકે. શેરી ગરબાનું આયોજન થવું જોઈએ એવું કહેવા માંગો છો? હા, શેરી ગરબાનું આયોજન થવું જોઈએ, કેમ કે અમે લોકો જે સ્ટુડન્ટ છે ને અમારો એટલે મનપસંદ એ છે ફેસ્ટિવલ નવરાત્રિ, ને એના માટે પહેલાં બી બહુ અમે એ કરેલી. પહેલાં પરમિશન આપેલી સરકારે, પછી બંધ કરી દીધી, પછી પાછી આપી. તે બહુ ખુશ છે અમે લોકો સરકારના ડિસિઝનથી. આયોજન થવું જોઈએ. ગરબા કરવા માટે સૌ કોઈ તૈયાર છે, અન્ય બહેનો પણ છે. આપ જણાવશો, ગરબાનું આયોજન થશે, કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સનું, કઈ રીતના સેનિટાઈઝનું, માસ્કનું પાલન કરશો? અમારા ગુજરાતીનો તહેવાર છે, નવરાત્રિ તો થવી જ જોઈએ,
કારણ કે અમારો એક જ તહેવાર છે કે અમે એકદમ ઉલ્લાસ અને ઉમંગથી રમીએ છીએ અને અમે એટલા ખુશ છીએ કે આ ફેસ્ટિવલ રમાય છે ને સરકાર પરમિશન આપી છે એમને. સરકાર પરમિશન આપે તો પણ તેમાં અમુક ગાઈડલાઈનો હશે. સુરતવાસીઓ કહી રહ્યા છે કે ગરબાઓ થવા જોઈએ, ખાસ કરીને શેરી ગરબા જે સુરતની પરંપરા છે હજી પણ ચાલી રહી છે, તો ડિસ્ટન્સ સાથે ગાઈડલાઈન સાથે ગરબાની પરમિશન મળે એવી લાગણી, માંગણી, મંતવ્ય સુરતવાસીઓનું છે. જી સંજય જોડાલા રહેજો અમારી સાથે. આયુષી યાજ્ઞિક અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે. આયુષી, અમદાવાદીઓ શું કહી રહ્યા છે? શું સાચે તેઓ પણ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે ગુજરાતની ઓળખ સમાન નવરાત્રી ઉત્સવનું આયોજન થશે કે પછી અત્યારે પણ તેમના મનમાં પ્રશ્નાર્થ છે? દીપા, સૌથી મોટો જેને ઉત્સવ માનવામાં આવે છે ને જે આ કહી શકાય કે નવરાત્રીનો જે પર્વ છે તેના માટે દરેકે દરેક ગુજરાતી ખૂબ આતુર હોય છે, પરંતુ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ગરબા યોજાશે કે નહીં યોજાય, અને જે રીતે એક તરફથી એક આશા જાગી છે કે 200 વ્યક્તિઓની પરવાનગી સાથે શેરી ગરબા છે તે યોજાઈ શકે છે, ત્યારે લોકોના મંતવ્ય જાણીશું કે તેમનું શું માનવું છે અને શેરી ગરબા થવા જોઈએ કે ન થવા જોઈએ. જે રીતે કોરોનાનો કાળ છે, ચારે બાજુ કોરોના ફેલાયેલો છે, તેની વચ્ચે હવે ગરબાની વાત કરવામાં આવી રહી છે કે નવરાત્રીમાં ગરબા થશે કે નહીં. સોસાયટીમાં 200 વ્યક્તિઓની સાથે પરવાનગી અપાઈ શકે છે, આપનું શું માનવું છે? અપાઈ શકે છે એ વાત બરાબર છે, પણ આ પરિસ્થિતિમાં એક વર્ષ ગરબા નહીં થાય તો કોઈ એવું મોટું નુકસાન નથી. અત્યારે આપણે એ જ પરિસ્થિતિનું ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી એટલું ઓછું સંક્રમણ થાય. નાના બાળકો અને વૃદ્ધો જે આ રોગથી બચી શકે એના માટે 200 જણા ભેગા થશે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે. આ બધી જ વસ્તુઓ એટલી શક્ય નથી. બને ત્યાં સુધી એક ફેમિલી આવે, છોકરાઓ સાથે એન્જોય કરી શકે, અડધો કલાક એવું કોઈક થઈ શકે. બાકી 200 જણા ભેગા થઈને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ વાત મને યોગ્ય નથી લાગતી. અને બને ત્યાં સુધી સંક્રમણ ઓછું થાય ને આપણે કોરોના મુક્ત થઈએ એની ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. આ વખતે એક વર્ષ નવરાત્રી નહીં યોજાય તો કોઈને ક્યાંય પણ એવું મેજર નુકસાન થઈ શકે એવું મને નથી લાગતું કે એવું કંઈક કરવું જોઈએ. આપણી સાથે અન્ય પણ લોકો છે, આપનું શું માનવું છે? ગરબા થવા જોઈએ કે ન થવા જોઈએ? 200 માણસની પરમિશન તો ખોટી જ છે, પણ અમારી સોસાયટીમાં સખત ઉત્સાહ છે. અમે હર વર્ષે બહુ સરસ ઉજવીએ છીએ, એટલે આ વર્ષે બી અમે ગોઠવણ એવી રીતની કરી છે. એટલા માટે અમે મેચિંગના માસ્ક બી રાખ્યા છે કે માસ્ક મેચિંગ ના હોય તો માણસને પહેરવાનું મન થાય અને એના કારણે સેફટી બી આપણી પાસે રહે. પણ છતાં બી 50 માણસ 70 માણસ સોસાયટીમાં એ બી બહુ જ ઇનફ થઈ જાય છે. એટલા માટે બને ત્યાં સુધી ન થાય, અને 200 માણસ તો બહુ જ કહેવાય. એટલા માટે મારા હિસાબે તો ન જ થવી જોઈએ. છતાં થોડો ઘણો ઉત્સાહ છે, એટલા માટે અમે અમારી રીતે તૈયારીઓ કરી છે. બિલકુલ. અન્ય પણ મહિલાઓ છે આપણી સાથે. શું લાગે છે 200 માણસ જે વ્યક્તિઓની પરવાનગી સાથે ગરબાનું આયોજન કરવા માટેની એક હકારાત્મકતા છે સરકાર તરફથી આપવામાં આવી છે, શું લાગે છે? આપનું મંતવ્ય શું છે? ગરબા થવા જોઈએ? એ છે કે જો 200 માણસની પરમિશન આપે તો ગરબા તો થઈ શકે, પણ જે સંક્રમણ વધી જાય ને એનાથી બહુ બચવું મુશ્કેલ છે. એટલે એવી ઈચ્છા છે કે ગરબા ના થવા જોઈએ, અને પ્લસ થાય તો સોસાયટીના જેટલા માણસો છે એટલા વચ્ચે, અને એમાં બી ડિસ્ટન્સ રાખીને ગરબા કરે. કારણ કે માતાજીનો ઉત્સવ છે, બધાને ઉત્સાહ હોય કે માતાજી એક વર્ષ આવે, વર્ષમાં એક જ વાર આ પ્રસંગ આવે છે, એટલે ગરબા થાય પણ 4-5 ગરબા ગાય અને છૂટા પડે. બિલકુલ. તો સૌથી મોટો જે નૃત્યોત્સવ છે તેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે, શું માનવું છે? કેવી તૈયારીઓ છે અને લાગે છે કે ગરબા થશે? ના થવા જોઈએ, બીકોઝ હું બી ગરબા ક્લાસમાં જઉં છું તો ત્યાં એવું હોય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગમાં કરાવે છે, પણ અગર નવરાત્રી ઉજવાશે તો એમાં કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખી શકે. અને ફ્લેટમાં અગર તમે પોતાના ઘરે તમારી ફેમિલી જોડે રમી શકો તો ધેન ઇટ ઇઝ ફાઇન. ધેન પછી એ તો કોરોનામાં તો એવી રીતે એક વર્ષ નહીં રમો તો કંઈ આપણું લોસ નહીં થાય એમ. તો જે લોકો છે તે માની રહ્યા છે કે એક વર્ષ નવરાત્રી નહીં થાય તો એમાં કોઈ નુકસાન નથી થવાનું, આપનું શું માનવું છે? મારું માનવું એવું છે કે એ વાત સાચી છે કે એક વર્ષ ગરબા નહીં થાય તો કોઈ જ લોસ નથી થવાનો. ઘણા બધા તહેવાર આગળ ગયા છે જે નથી થયા. બધાએ પોતપોતાના ઘરમાં કે પોતાની રીતે કર્યા છે. તે જ રીતે નવરાત્રિમાં તો કેવું છે કે બહુ બધું પબ્લિક ભેગું થવાનું છે, તો એમાં તો કોઈ હિસાબે આ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે જ નહીં અને કોરોનાનું સંક્રમણ વધી શકે એવું લાગે છે. એટલે મારા હિસાબથી તો ગરબા ના થવા જોઈએ, એ મારું ઓપિનિયન છે.
તો જે રીતે નવરાત્રીને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે, ત્યારે અમદાવાદીઓનું માનવું છે કે એક વર્ષ નવરાત્રી નહીં થાય તો તે કોઈ ખૂબ મોટું નુકસાન નથી થવાનું. લોકો છે તે સંક્રમણથી બચી શકશે અને જો કદાચ થાય તો તેના માટે સોસાયટીના રહીશોને, જે સોસાયટીના સેક્રેટરી છે, તેમને એક વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે કે જેથી કરીને જે સોશિયલ ડિસ્ટન્સ છે તે જળવાઈ રહે. અને જ્યારે 200 માણસોની વાત કરવામાં આવે છે ત્યારે દરેક સોસાયટીમાં અથવા તો જે કમ્પાઉન્ડમાં તેટલી કેપેસિટી છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહેશે, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે હજુ પરવાનગી નથી મળી, પરંતુ અમદાવાદીઓનું કહેવું છે કે એક વર્ષ નવરાત્રી નહીં થાય તો કોઈ ફરક તેમને નહીં પડે. આયુષી જોડાયેલા રહેજો, આપની પાસે પણ આવીશ. સંજય, એક સવાલ સાથે કે ઘણા લોકો કહી રહ્યા છે કે નવરાત્રીનું આયોજન થવું જોઈએ અને ઘણા લોકોનું માનવું એવું છે કે કોરોના વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. સુરતની જો વાત કરું તો સુરત તો એપી સેન્ટર બનતું જઈ રહ્યું છે અને મોટા પડકાર અત્યારે પણ સામે આવી રહ્યા છે. શાકભાજી માર્કેટમાં જઈએ તો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા નજરે પડે છે. આવામાં જ્યારે નવરાત્રીનું આયોજન થાય તો એક મોટો પડકાર તંત્ર સામે પણ રહેશે કે જે ભીડ એકત્રિત થશે તેને કંટ્રોલમાં કઈ રીતે કરવી. ચોક્કસ જ્યારે નવરાત્રીનું આયોજન જો કરવામાં આવશે તો ભીડ ચોક્કસ એકત્રિત થશે. ત્યારે આપણી સાથે જે યુવકો છે એમને ફરી પૂછીશું કે જો નવરાત્રીનું આયોજન થાય તો સુરતમાં એવરેજ હમણાં 300 જેટલા પોઝિટિવ કેસો આવી રહ્યા છે. નવરાત્રીનું આયોજન થાય, આપ કહી રહ્યા છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થશે, લોકો સ્વેચ્છાએ પાળશે, પરંતુ નથી લાગતું કે આગામી સમયમાં પરિસ્થિતિ ગંભીર થઈ શકે, કારણ કે 200 લોકોની સાથે સોશિયલ ડિસ્ટન્સ તમામ ગાઈડલાઈન કઈ રીતના મેનેજ થઈ શકે? અરે ઓફકોર્સલી થઈ શકે છે. સોશિયલ ડિસ્ટન્સ રાખશો છો તો 2-2 ફૂટનો કે યા તો કદાચ 1-1 ફૂટનો ડિસ્ટન્સ રાખીને તમે ગરબા રમવાની કોશિશ કરશો. તેની સાથે તમે પહેલું તો માસ્ક વગર વાત જ નહીં કરશો તો એનાથી આપણને ઘણો ફાયદો થાય છે. અને અત્યારે તમે અનુપ્રવૃત્તિઓ કરી શકો છો. મીન્સ પ્રવૃત્તિ એટલે તમે ઉકાળોનો પ્રોગ્રામ રાખી શકો. આપણે રાત્રે નવરાત્રી રમ્યા પછી અમુક ઘણા પ્રોગ્રામ રાખતા છે, તો આપણે આ વખતે સેનિટાઈઝર આપણે સોસાયટી સેનિટાઈઝ કરવાનો પ્રોગ્રામ રાખીશું, ઉકાળો પીવાનો પ્રોગ્રામ રાખીશું અને કેવા આપણા શરીરના ફાયદાના અમુક ઉપયોગો થાય છે એ વસ્તુ આપણે કરી શકીશું. અને ઓફકોર્સલી તમે 200 જણ તો આપણે આરામથી, કેમ કે શેરી ગરબા તો રમી જ શકાશે. શેરી ગરબા રમશે. નવરાત્રીના ગરબા બાદ ઉકાળાના કાર્યક્રમની વાત છે. આપ કહેશો કોરોના સુરતમાં વધી રહ્યો છે અને આવા સંજોગોમાં નવરાત્રીનું જો આયોજન થાય તો નવરાત્રી પછી કોરોના ફરી પાછો વધે એવા સંજોગોનું નિર્માણ થઈ શકે છે? એવામાં થઈ શકે છે. કોરોના વધ્યો છે, ના નથી કહેતા અમે, પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પબ્લિકે બી ધ્યાન રાખવું પડશે ને બધું કરવું પડે. અમે બધા તહેવારો તો એ કર્યા છે. આજે અમારા આ તહેવાર અમારી માતાજીનો ખુશીનો છે, તે તો અમે છેલ્લે રમી શકીએ ને. ડિસ્ટન્સનું પાલન તો અમારે પબ્લિકે કરવું જ પડશે. ચોક્કસ. તો આ છે સુરતી કે જેઓ નવરાત્રી ઉજવવા તલપાપડ થઈ રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝ, માસ્ક, તમામ નિયમોનું પાલન તેઓ કરવાની વચન આપી રહ્યા છે કે પાલન કરીશું, કોરોના નહીં વધે. અન્ય આપણી સાથે યુવતીઓ છે, એમની સાથે વાત કરીશું. બેટા, કોરોના વધી રહ્યો છે, આવા સમયમાં ગરબા ગાવાનું તમને યોગ્ય લાગશે? સોસાયટીમાં જો ગરબા રમવા આવે તો એ તો યોગ્ય છે, કારણ કે સોસાયટીના બધા લોકો આપણા વિશ્વાસુ હોય છે કે આ લોકો આવશે તો આપણે થોડા સેફ તો હોઈશું. બાકી પાર્ટી પ્લોટમાં જો રાખવામાં આવે તો ગમે તેના વિસ્તારના લોકો એમાં આવી શકે, તેથી તે તો યોગ્ય ન જ ગણાય. બાકી સોસાયટીમાં જો કરવામાં આવે તો બધા જાણીતા હોય અને આપણે સોસાયટીના પ્રમુખ દ્વારા જે કહેવામાં આવે તે લોકો પાલન પણ કરે જ. તેથી પ્રમુખ જો યોગ્ય ચેતવણી આપે તો દરેક લોકો તેનું પાલન તો કરે. નિયમોનું પાલન. બેટા, આપ શું કહેશો? આપ પણ ગરબે રમવા જશો? હા, ગરબા રમવા જઈશું અમે પણ. તો પછી કોરોના થઈ જાય તો શું થશે? અમને તેમનું પાલન કરીશું. ચોક્કસ પાલન કરવાની વાત કરી છે સુરતી લાલાઓ, પરંતુ ગરબે ઘૂમવા તેઓ જશે. સાથે સાથે એક વાત એ પણ છે કે સુરત શહેરની અંદર જો આજુબાજુમાં રહેતા એક જ સોસાયટીના રહીશો નિયમોનું પાલન કરે તો ઘણી બધી સોસાયટીઓ એવી છે કે 6 મહિના થઈ ગયા છતાં કોરોના પ્રવેશી નથી શક્યો. જ્યાં પાલન નથી થઈ રહ્યું, જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે, જ્યાં માસ્ક નથી પહેરી રહ્યા, જ્યાં સેનેટાઇઝિંગ નથી થઈ રહ્યું, આવી સોસાયટીઓમાં કોરોના વકરી રહ્યો છે. એટલે કહી શકાય કે સાવચેતી સાથે જો રમવાની પરમિશન મળે તો સ્વૈચ્છિક પોતે જ પોતાની રક્ષા કરવા માટે તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક થઈ પડે છે.
જી સંજય જોડાયેલા રહેજો. આયુષી, અત્યારે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં પણ અમદાવાદીઓએ તૈયારી તો કરી લીધી છે. એટલે કે આદેશ આપવામાં આવે કે નવરાત્રીનું આયોજન કરવામાં આવે સાદગીપૂર્ણ રીતે, એટલે તેમણે તો તૈયારી કરી જ લીધી છે. એટલે એક આશાવાદ તો છે જ. બિલકુલ દીપા, જે રીતે અમદાવાદીઓ છે ઉત્સાહ પ્રિય હોય છે અને તેઓ દરેકે દરેક તહેવારને પોતાની અનોખી રીતે ઉજવવા માટેના પૂરતા પ્રયત્ન કરતા હોય છે, પરંતુ જે રીતે કોરોના ઘાતક બની રહ્યો છે ત્યારે તેને લઈને તેઓ પ્રથમ તબક્કે તેઓ માની રહ્યા છે કે એક વર્ષ તેઓ ગરબા નહીં રમે તો ચાલશે, પરંતુ તેમ છતાં તેમને પૂછીશું કે કદાચ ગરબાની મંજૂરી મળશે તો તમે કઈ રીતે આયોજન કરશો? કદાચ ગરબાની મંજૂરી મળશે તો બને ત્યાં સુધી અમે લોકો જે એજેડ વ્યક્તિ છે એને તો બિલકુલ એવોઇડ કરીશું, અને એ સિવાય નાના બાળકોના ઉત્સાહ માટે શેરી ગરબા ટાઈપ 5 ગરબા રમાડીશું, ને એ પણ રૂટીન કે સપોઝ એક ફ્લોર ઉપર 4 ફ્લેટ વાળા છે તો એક ફર્સ્ટ ડે એ લોકો અલાઉડ અને એ લોકો આવે અને એ લોકો ગરબા રમે, સેકન્ડ ડે એવી રીતના, જેનાથી વધારે લોકો ભેગા ના થાય, કોઈ સંક્રમણનો ભોગ ના બને અને આ ફેસ્ટિવલ જે છે એ પાછળથી કોઈને નુકસાન ના કરે એની અમે સંપૂર્ણ તકેદારી રાખીશું. બિલકુલ, આપણી સાથે અન્ય પણ લોકો છે. શું કદાચ પરવાનગી મળી જશે તો તમારી તૈયારીઓ કેવી રહેશે? અમારી તૈયારી તો અત્યારના થઈ જ ગઈ છે. પરમિશન મળી જશે તો બેટર છે, પણ છતાં બી અમે અમારી સોસાયટીની અંદર એનો કંઈક ટાઈમ પીરિયડ રાખશું કે ભાઈ 1 જ કલાક થવા જોઈએ અને 5 જ ગરબા થવા જોઈએ. એવું લિમિટેડ ટાઈમ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક છે એ બધાનું પૂરેપૂરું ધ્યાન રાખશું. આપણી સાથે અન્ય પણ મહિલાઓ છે. શું માનવું છે આપનું? કદાચ પરવાનગી મળી ગઈ એક સમય માટે, માની લો કે પરવાનગી મળી ગઈ છે તો કેવી રીતે આયોજન થશે સોસાયટીની અંદર? બસ બેને કીધું છે એમ જ આયોજન કરશું. માતાજીનો પ્રસંગ છે એટલે આરતી તો માતાજીની કરવાની છે, એટલે 5 ઘર ભેગા થઈ અને રોજ માતાજીની આરતી કરે અને 5 ગરબા કરી અને છૂટા પડે. કારણ કે જે રૂટિન કાર્ય છે કે 12-1 વાગ્યા સુધી ગરબા કરીએ છીએ, પછી નાસ્તા કરીએ, એ બધું આ વખતે અમે નહીં કરીએ. આપણી સાથે યંગસ્ટર્સ પણ છે, તેમને શું માનવું છે? યંગસ્ટર્સ ખાસ કરીને પાર્ટી પ્લોટમાં જવાનું વધુ પસંદ કરે છે, આપનું શું માનવું છે? હું એ જણાવું છું કે અગર આ વખતે એમ તો થયા તો આપણે જેવી રીતે અમારા ફ્લેટમાં 5 ફ્લોર છે તો એક દિવસે બધા ફ્લોરમાં જેમ 4 ઘરો છે એવી રીતે એક દિવસ બધા આવીને પછી એ કરી શકે છે, કેમ કે બધા બહુ બધા જણા થઈ જશે તો પછી ઇટ્સ નોટ ફાઇન. તૈયારીઓ કેવી રહેશે આપની જો કદાચ પરવાનગી મળી જશે તો? એકદમ મસ્ત. પાર્ટી પ્લોટ જેવી મજા આવશે ખરી શેરી ગરબામાં, શું લાગે છે? ના, એવી તો નહીં આવે, કેમ કે પાર્ટી પ્લોટમાં જવાની તો એ પછી એક અલગ જ મજા હોય છે. એ પછી 1 વર્ષ નહીં થાય તો ઇટ્સ ઓકે, કેમ કે વાયરસના લીધે હવે 1 વર્ષ અમે લોકો મેનેજ કરી શકશું. શું માનવું છે આપનું? કદાચ એક સમય માટે માની લો કે પરવાનગી મળી ગઈ છે તો કઈ રીતના તૈયારીઓ રહેશે આપની? તો રેડી છે ગરબા કરવા માટે, પણ કેવું છે કે જેમ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જે 5 ગરબા કરવાના એવી રીતના જ વધારે, સપોઝ બધા ભેગા થયા તો પછી સ્કીપ જ કરવાનું થશે, કારણ કે આમાં કોરોનાના ચાન્સીસ વધી જવાના છે, એટલે બને ત્યાં સુધી ગરબા કરવાનું તો સ્કીપ જ કરીશું. તો બિલકુલ દીપા, જે રીતે અમદાવાદીઓ છે તે એક તરફ તૈયારીઓ તો કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ તેઓ માની રહ્યા છે કે ગરબા છે તે ન થાય તો તેમને કોઈ બહુ ફરક નહીં પડે, અને જો કદાચ પરવાનગી મળશે તો છેલ્લી ઘડીએ પણ તેઓ તમામ તૈયારીઓ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી અને ગરબાની મજા જરૂર માણશે. આભાર આયુષી. સંજય અને મયુર, આપનો પણ આભાર જોડાયા બદલ.